શ્રી હરિકૃષ્ણ કોલેજ ની શરૂઆત 2024માં 3/8/2024ના દિવસે જેવું કહેવાય ડૉક્ટર જોયેલો બહુ કે પ્રથમ બાળક જ્યારે માતા પિતાનું સંતાન જ્યારે ગર્ભમાં ઉછરી રહ્યું હોય અને પ્રથમ સોનોગ્રાફીનો રિપોર્ટ આવે અને ડૉક્ટર જે ખુશ ખબર આપે એવી હરિકૃષ્ણની ખુશ ખબર આપણે 3/8/2024ના દિવસે યુનિવર્સિટીના પરિપત્ર દ્વારા મળી અને કોલેજનો જન્મ થયો. અને આ કોલેજના પહેલા સંતાન એટલે તમે લોકો છો. કારણ કે હું હંમેશા એવું કહું છું, તમે લોકો મારા સંતાન છો, મારા બાળકો છો. અને જ્યારે પ્રથમ બેચ અને એડમિશન થયા ત્યારે આપણે વિનોદભાઈ ને ભાભી હતા જે ટોકી જરીના શરૂઆત કરી. જોતજોતામાં 1 વર્ષ પૂર્ણ કરી. સરકારના નિયમો હતા, કઈ અડચણો હતી, બિલ્ડિંગ નાનું પડતું હતું અને કુદરતી રૂપને આપણે અહીંયા વ્યવસ્થા થઈ ગઈ. આપણે અહીંયા આવ્યા. લોકોની વચ્ચે એવું છે ને કે મા બાપને એનો બાળક મોટું થાય એટલે ખબર જ નહીં પડતી. ક્યારે જન્મ થયો, ક્યારે સ્કૂલમાં ગયો, ક્યારે યુવાન થયો, એમ ખરેખર અમને પણ તમે લોકોને 2 વર્ષ કેવી રીતના પૂર્ણ થઈ ગયા એ આજે મને પોતાને એક અહેસાસ થાય છે. પ્રોફેસરે કહ્યું ને કે અમે કઠોળ બનતા હતા, બોલતા હતા, પરંતુ એની પાછળનો માત્ર ને માત્ર મકસદ અમે તમને અમારા સંતાન માટે કે તમે અમારા સંતાન છો. તમારા મા બાપે ભલે તમને જન્મ આપ્યો, પરંતુ અમારે તો તમને કેળવણી આપવાની અને સમાજની એક કહેવત પ્રમાણે કે કે પારકીમાં હોય ને એ કામ વિધે, પોતાની જનેતા કામ વિધે નહીં. એટલે મા બાપ તમને લાડ મેળવતા હતા, પણ અમારા લાડની અંદર પણ અમને તમે એક સારા સમાજની અંદર એ સુસંસ્કૃત માણસમાંથી માનવી બનો એવી કેળવણી અને ઘડતર માટેના અમારા પ્રયાસો. અમે કડક થયા, તમને એવું લાગતું છે કે મારી સાથે જ આવું કરવામાં આવે છે. મારા હંમેશાના મેસેજ તમે જોજો, મેં એક વસ્તુ લખું છું કે મારા માટે બધા વિદ્યાર્થી સમાન છે. પર્ટિક્યુલર જ્યારે કોઈની માટે અમે બોલતા હોય તો એને કરેલી ભૂલના લીધે જ બોલતા હોય, બાકી એની સાથે અમારી કોઈ દુશ્મની ના હોય. એટલે આ પ્રથમ પેજ એ શ્રી હરિકૃષ્ણ કોલેજના હૃદયમાં મેં ગઈકાલે મેસેજ મૂક્યો હતો. કોલેજના વર્ષોના વર્ષો થશે છતાં પ્રથમ પેજ એક સંભાળ હું જીવીશ ત્યાં સુધી હંમેશા રહેશે. અને આજે પણ કહું છું, યુ આર માય ફર્સ્ટ સાઇડ ઇન ધીસ માય કોલેજ. તમે લોકો, હું વારે તમને એક વસ્તુ કહ્યા કરતો કે તમે કંઈક કરો, તમે કંઈક કરો. મને એવા પણ વિદ્યાર્થી અમુક બધી પદ્ધતિઓ છે આપણે એકાદ બધીની કે જેને જે કરવું હોય એ કરે છે, પણ છતાં અમે કંઈક કડક કર્યા છે. કડક રહીને કંઈક કરાવો. અમને એવું છે કે તમે કંઈક સારી
જગ્યાએ તમે વ્યવસાય કરો, તમે સારી જગ્યાએ નોકરી ધંધો કરો અને તમારા કુટુંબનું ભરણ પોષણ કરો, એ જ આશય છે. અમને એવું છે કે મારો વિદ્યાર્થી રોડ પર ભટકતો ના હોય. ના, કોલેજ હંમેશા તમારા માટે તૈયાર રહેશે. તમે જ્યાં હશો ત્યાં જ્યારે અમારી જરૂર પડે તો અમે તમારી સાથે જ છીએ. તમે લોકો સારી પ્રગતિ કરશો તો અમે ખરેખર ખુશ થઈશું કે મારા વિદ્યાર્થીઓ પ્રગતિ કરે. એટલે અમારાથી આ 2 વર્ષ દરમિયાન કડક ભાષામાં કોઈ શબ્દ તમારાથી બોલાયા હોય, ખરેખર તમને હૃદયની અંદર ખોટું લાગ્યું હોય તો મારા વતીને મોહન પરમેશ્વર બંને અમે હૃદયથી તમને ક્ષમા માંગીએ છીએ. અમારો ઈરાદો નહોતો કે તમને દુઃખ પહોંચે, પણ મેં તમને કહ્યું ને કે તમને સંતાન ગણ્યા હતા અને સંતાન ગણીને ઠપકો આપ્યો હશે અને ઠપકાની અંદર પણ જો કદાચ તમને કોઈ અંશે હૃદયમાં ખોટું લાગી ગયું હોય તો આ પ્રસંગની હું ક્ષમા યાચના કરું છું. વિદાય સમારંભ એ ખાલી નામ છે. વિદાય એક સંસ્થા, એક ગુરુ અને વિદ્યાર્થી કોઈ દિવસ થતી એ આજીવન બંધાયેલા છે. તમે જ્યારે અહીંથી જતા હશો ને, તમારા બાળકો હશે ત્યારે એમને કહેશો કે આ મારી કોલેજ છે, હું આ બેન્ચ પર બેસીને ભણ્યો છું કે ભણ્યો છું. કદાચ ભગવાનને પ્રાર્થના કરું કે તમે તમારા સંતાનોનું એડમિશન કોલેજ આપણી મોટી બનાવીશું છે તો તમારા સંતાનોને એડમિશન આ જ કોલેજમાં લેશું. રેફરન્સ તો આપશું ને, ડૉક્ટર વિન્સર છે, ધીરેન સર છે, કદાચ હવે નહીં પણ હોય. મેં તમને હંમેશા કહું છું, સિસ્ટમ વડે આપણે છે, સિસ્ટમ આપણા વડે છે નહીં. સિસ્ટમ તો કામ કર્યા કરતી હોય. દેશનો વડાપ્રધાન એક જાય તો શું દેશ બેસી જાય કે દેશ ચાલતો હોય. સંસ્થામાં પણ પ્રમુખ આવે, મંત્રી આવે, ટ્રસ્ટી આવે, પ્રિન્સિપાલ આવે, સ્ટાફ આવે, બધા જ આવે જાય. સંસ્થા આવી ચર્ચ સંસ્થા એવી એવી રહેશે. એટલે મેં તમને આ પ્રસંગ એટલું માંગીએ છે કે સંસ્થા તમારી છે, તમે અમારા છો. સંસ્થાનો જેટલો વિકાસ થાય, તમે જ્યાં હોય ત્યાં સંસ્થાને જરૂર પડે સહયોગ આપજો. આમાંથી કદાચ કોઈ સારું કહેવાય, મારા કરતા સારું કહેવાય. સંસ્થામાં જોજો ઘણા નબળા વિદ્યાર્થીઓ આવે છે. એવા વિદ્યાર્થીઓને મદદરૂપ થજો, કારણ કે એ તમારા જ મહેનત છે અને તમારી જવાબદારી વિશેષ થશે. કારણ મેં વારે કહ્યું, તમે સંતાન અમારું પહેલું છો કોલેજ. આ કોલેજની પ્રથમ બેચ એટલે અમારા માટે પહેલું સંતાન તમે છો. એટલે તમે મોટા ભાઈ ને મોટા બહેન છો. આ કોલેજની જવાબદારી તમારા સીધે રહેશે. હવે આ બેચ પૂરી થશે એટલે એડમિશન પ્રક્રિયા શરૂ થશે. દરેક વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે ગુરુ દક્ષિણામાં એક વિદ્યાર્થી મોકલજો, જેથી અવિરત આપણો પ્રવાહ એ ચાલ્યા કરે. ગર્વની વાત એ છે કે આપણે જ્યારે સંતોમાં આવે ને ત્યારે કુદરતી આપણને આવા બધા માણસો મળી ગયા. બીજી જગ્યાએ જઈને ચાલુ કરવું, નવો સમાજ, નવા લોકો, નવી સંસ્કૃતિ એ આપણને અપનાવતા વાર લાગે, આપણે એને અપનાવતા વાર લાગે. પ્રથમ દ્રષ્ટિએ ત્યારે રાતુલભાઈ મળ્યા મને, થોડાક કારણો થોડાક એમ તેમ થયા, ત્યાંથી સીધી જેવી ટ્રાન્સફર થઈ, સીધા વિનોદભાઈ મળ્યા આપણને. વિનોદભાઈની ત્યાંથી પાછા આપણે અહીંયા આગળ એક ગાયત્રી મંદિરમાં આવ્યા. આ ટ્રસ્ટીઓ પણ બહુ સારા છે.
વિનોદભાઈ સાથે એવું કહે કે ભાભી જમવાનું પણ અમે બધા જમતા હતા. અમારે જમવું હોય તો મેં કહી દઈએ ભાભી અમારું બનાવજો. એટલે એવું હતું નહીં કે મેં ભાડું વાત છે ને માંગી છે. એ પ્રેમ મળ્યો છે. દશરથભાઈ મારી સાથે 5 વર્ષથી સંકળાયેલા મારી અન્ય કોલેજો એને ભરપૂર પ્રયત્ન કર્યો. હંમેશા એનો શબ્દ ભાઈ હું તારી સાથે છું. તારી પ્રગતિ આપણી થઈ ગઈ. સરપંચ સાહેબ આપણા ખાબડાના સરપંચ શ્રી છે, અત્યારે આપણા આજે મુખ્ય મહેમાન છે. એમને પણ એક મિત્ર, એક મોટા ભાઈ તરીકે મને સ્થાન આપ્યું છે. પરસોત્તમભાઈ તો બેના ભાઈ જ છે. એવું કહેવાય કે એમનું આખું કુટુંબ આપણી કોલેજ માટે જ્યારે પણ જરૂર પડી ત્યારે આવીને જોડે ઊભું રહે. અહીંયા જરૂર પડી ગઈ સ્ટાફની, મહેશ્વરીબેન મારી દીકરી છે, બરાબર. બાજુમાં સાહેબ છે જયેશભાઈ, એમના હસબન્ડ છે. દીકરા દીકરીની જેમ જોડે રહે. હોસ્પિટલની ખૂબ મોટી જવાબદારી છે કારોલમાં. છતાં જ્યારે ફોન કરી દઈએ કે આવવાનું છે તો તરત એ આવી જાય. એટલે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આપણને બધાએ નિસંકોચ નિસ્વાર્થ આપણને મદદ કરી. અને આજે આપણે ખરેખર અમે એટલા આનંદમાં છે કે અમે પહેલી બેચ પૂરી કરી. વિદ્નો આવ્યા છે. હું ઈસી મેમ્બર હતો, તમને બધાને ખબર છે. પોસ્ટ પરથી ઉતરી તો લોકો દાવ લે, યુનિવર્સિટીએ દાવ લીધા, અમારા હેરાન કર્યા, બધું કર્યું. છતાં પડકારની સામે નૈતિકતા એ મૂલ્ય હતું ને નૈતિકતાએ આપણને અડીખમ ઉભા રહે. પડકારો તો જિંદગીમાં આવે છે, જાય છે. યુનિવર્સિટી માટે ખરાબ ના બોલાય, પણ જે કડવો અનુભવ હું ઓન રેકોર્ડ બોલું છું અત્યારે, કે જે ઓન પેપર, જે ઈસી મેમ્બર તરીકે જેને અમે જાત ઘસી નાખી ત્યાં યુનિવર્સિટીમાં અને અમને અહીં અપમાન કરી લીધું અમારું. છતાં કાંઈ વાંધો નહીં, સમય છે. સમય બલવાને નહીં માનવ બલવાનું. એ રીતના આપણે રહ્યા છીએ. પણ મને એક વસ્તુ એવું છે, મને મારા ઈષ્ટ પર ભરોસો છે કે આ સેવા યજ્ઞ અમે ચાલુ કર્યો છો ને, અવિરત ચાલુ રહેશે. ગમે તેટલા પડકારો આવશે. કારણ કે આ વિસ્તારને અમે અમારો પોતીકો માન્યો છે. આ વિસ્તારના ભાઈ બંધુઓને અમારા માન્યા છે. આ વિસ્તારના બાળકોને અમે અપનાવ્યા છે. એટલે આ વિસ્તારના બાળકો માટેના અહિતને સામે અમે ટક્કરવા માટે તૈયાર છે. ગમે તેવી પરિસ્થિતિ આવશે. આ વિદ્યાર્થીઓનો જો અહિત થશે તો 100% અમે એ અહિતને જોઈને બેસી નહીં રહી. અને બીજું કે આપણને આ બધા મળેલા છે, આપણે એકલા નથી. પડકાર આવે, પડકારનો સામનો કરી. હું જ્યારે અહીંયા આગળ આવ્યો ને ત્યારે થોડા સમયમાં મારી એવી ઈચ્છા થઈ કે સમાજની સંસ્કૃતિને આપણે અપનાવીએ. મારો સ્ટાફ રાજ કોલેજનો મારી બર્થડે દિવસે ભોજ્યું લીધા. આદિવાસીઓની ઓળખ છે, આ વિસ્તારની ઓળખ છે. જે વિસ્તારમાં તમે આવ્યા છો, વિસ્તારના થઈ જાઓ. એ વિસ્તારના લોકોને એવું ના લાગવું જોઈએ કે બહારનો છે. એની સંસ્કૃતિને અપનાવી પડશે અને લોકોને પણ અપનાવવા. તો જ આપણે સમાજનું અને દેશનું આપણે કલ્યાણ કરીશું. તો તમે પણ જ્યાં જાઓ ત્યાં, જે જગ્યાએ નોકરી કરો, જે જગ્યાએ વ્યવસાય કરો, એ સમાજ, એ જમીન અને એ લોકોને તમારા પોતાના બને દેખો, પછી જે મજા આવશે. મને અત્યારે એવું લાગે છે ને કે આ ગામ મારું છે. મુકમપોર સંતોડ, હું એવું જ કહું છું. તમારા દશરથને કહું છું ઘણી વાર કે અટેક બદલે નાખીએ. એટલી બદલાવાની વાત છે. કારણ કે મારી અંદર રંગ રૂપ
રંગ તો એવો એનો જેવો જ છે, પણ મારી અંદર મારો સ્વભાવ પ્રમાણે અહીંના લોકો જેવો મેં ઘડી નાખ્યો છે. એટલે આપ સૌ વિદ્યાર્થીઓ અહીંયા આજે વાગ્યા છે એટલે જ તમે બધા દેખાયા છો, એ મને ખબર છે. સ્વાર્થ તમારી ત્યાં પૂરેપૂરો છે. કાંઈ વાંધો નહીં, એ વાને તો એ વાને તમે બધા પરીક્ષા તમારી ત્યાં મોરવા ખાતે છે અને ત્યાં તમે મોરવા ખાતે સારામાં સારી પરીક્ષા આપજો. સારા ઉત્તીર્ણ માર્ક સાથે તમે લોકો પાસ થાઓ અને સારી કારકિર્દી પ્રાપ્ત કરો એવી હું મા સરસ્વતીને ચરણોમાં તમારા વતી પ્રાર્થના કરું છું. આવનારા સમયમાં જ્યારે સંસ્થાને જરૂર પડે અમે તમને ફોન કરીએ તો બહાના ના બનાવતા. આ સંસ્થા અમે તમારું તમને ભણાયા છે, તમે ફી ભલે ભરી છે, પણ એક ઋણ છે. કારણ કે જન્મભૂમિનું ઋણ હોય અને એક શિક્ષણ સંસ્થાનું પણ આપણા ઉપર ઋણ હોય. એટલે જ્યારે સંસ્થાને જરૂર પડે અમે લોકો યાદ કરીએ, તમને લોકોને જરૂર પડે ત્યારે સંસ્થા અડીખમ તમારી સાથે ઊભી રહેશે. જ્યાં હશે ત્યાં તમારી સાથે હશે. દીકરીઓના પણ ઘણીના લગ્ન થયા છે, ઘણીના બાકી છે. તમને સામાજિક પરિસ્થિતિ પણ કોઈ ઊભી થાય તોય તમને બાપ તરીકે મને યાદ કરો છો. આઈ એમ ઓલવેઝ વિથ યુ. છોકરાઓને પણ કહું છું, હા એ કોઈ ચોરી ચકારી મને ખોટા કોઈ આમાં દાવા મને નહીં બોલાવતા. કદાચ કોઈ દીકરીનું લગ્ન થઈ ગયું હોય અને કદાચ કોઈ મારધૂર કરતું હોય મને ફોન કરજો, બરાબર? પછી તો ધીરે ધીરે તમે ઓળખો છો શું કરી શકાય. હું તમારી જોડે છું. સંસ્થા હંમેશા તમને યાદ રાખશે અને મારા મધ્યસ્થ મહાનુભાવો એમને પણ એક બેચ પૂર્ણ થઈ એ બદલ તમારો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે તમે જો ના હોત તો હું પણ ના હોત. સિક્કાની બે બાજુ છે. આજે આ સંસ્થા તમે છો એટલે જ છે. તમે જે અમને અમારી આ બેચ પૂરી કરવામાં જે તમારા તરફથી અમને સહયોગ થયો અને તમે અમારી સાથે જે રહ્યા, ભવિષ્યમાં પણ અમારી સંસ્થાને જ્યારે જ્યારે જરૂર પડે તો આપનો સહકાર અમને આવો જ મળતો રહે એ આપ સૌને પણ હું પ્રાર્થના કરું છું. ફરીથી અમારા થકી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા યાચના. અમે અમારા કોલેજોની તમામ વિદ્યાર્થીઓની, મહાનુભાવોની પણ બધા જ અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો એમને પણ ક્ષમા યાચના કરી અમારી વાણીને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત